શું તમે ક્યારે આ રીતે લીલી તુવેરનું શાક બનાવ્યું છે? એક વખત શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. ઘરના બધા જ વ્યક્તિ આંગળા ચાટતા રહી જશે. એમાંય તે એની મસાલેદાર સ્પેશિયલ ચટણીમાં જે ડુંગળીનો ટેસ્ટ આવે છે ને, એ તો ગજબ આવે છે. આ ચટણીમાં આપણે ધાણા જીરું, હળદર અને પાણી ઉમેરી મિક્સ કરીને એને થોડી ઢીલી કરી લેશું. અને આ ચટણીથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ગમે તે શાકમાં તમે આ ચટણી યુઝ કરી શકો છો. હવે કુકરમાં 3 ચમચા તેલ ઉમેરી રાઈ જીરું તતડાવી આપણે એ ચટણીનો વઘાર કરી તેમાં આપણે 2 ટમેટાની પ્યુરી બનાવીને એડ કરી છે અને 4 લીલી ડુંગળી ઝીણી સમારેલી એડ કરી છે. તમે મસાલાનું ટેક્સચર જોઈ શકો છો કેટલું યમી લાગે છે. હવે આપણે આમાં લીલી તુવેર ઉમેરી દઈશું, બરાબરથી મિક્સ કરી દઈશું. 1 મિનિટ સુધી આપણે આને તેલમાં જ પકાવી લઈશું. તેલ છૂટું પડી જાય ને લાગે કે થોડુંક મસાલા બધા ચડી ગયા છે, ત્યારે આપણે અડધા ગ્લાસથી થોડું ઉપર પાણી ઉમેરી અને કુકર બંધ કરી દઈશું. હવે અહીંયા 3 સીટી પાડીને આપણે જોઈ લઈશું શાક આપણું તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરશું. તૈયાર છે આપણું